ગાંધીનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે રીતે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર, જ્યાં વાદળછાયું વાતાવરણની વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદી આગમન વરસાદનું થઈ ચૂક્યું છે। એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી, ગઈકાલે મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી, આજે આવનારા 3 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને આજે આખા દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી પણ અમદાવાદમાં આપવામાં આવી છે। તો બીજી તરફ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે, તો વાહન ચાલકો પોતાની હેડલાઇટ પણ ચાલુ રાખી અને વાહન હંકારવા માટે મજબૂર બન્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। તો વહેલી સવારથી જ વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર, જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાએ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી છે, તો વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે, તો ગોતામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે, તો વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સમસ્યા સામે આવી છે। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાયન્સ સિટી, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદના એસજી હાઈવે પર કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ અમદાવાદમાં વરસાદે અમદાવાદને ગમરોળવાની શરૂઆત કરી છે। તો અમદાવાદનું પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ વરસાદ શરૂ થઈ ગયો છે। મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અમદાવાદમાં તૂટી પડ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં, કેટલાક વિસ્તારોમાં 2 ઇંચ વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે।